નીલમબાગ પોલીસ મથક ખાતે મ્યુલ એકાઉન્ટમાં ₹2.2 લાખનું સાયબર ફ્રોડ થયું હોવાનો કેસ નોંધાયો હતો, જેના અનુસંધાને પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો। નીલમબાગ પોલીસ મથક ખાતે મ્યુલ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ₹1,80,000ની રકમ જમા કરાવી ફ્રોડ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, જે ફરિયાદના આધારે અગાઉ પોલીસે આરોપીઓને ઝડપ્યા હતા, જેની તપાસ દરમિયાન કૃણાલભાઈ નરેશભાઈ રાઠોડનું નામ ખુલ્યું હતું, જેના અનુસંધાને પોલીસે કૃણાલભાઈ રાઠોડની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કોર્ટમાં લઈને જવાનો છે, અત્યારે વગેરે કોર્ટે સાથ આપેલ છે। હા બાકી